જો અમારે આર્યન કે આજ પહેલી વાર એકલે છોકડું ચડાવ્યું ને બેઠો, કોઈ ઘોડી નથી ચડાવ્યું. આર્યન જો મેં કીધું મોકરી ત્યાં કરી મૂકજે. આલિશાન જો એના રૂમમાં આવે કે મજા આવે. આર્યન બીજી કોઈ ઘોડી ઉપર બેઠો કે હા જાવે ને બે? હા જાવે ને બે. અને આર્યન જો અમારે શીખવા આવે આમ પછી લેવી ને એ તો તારમાં પગાર નથી મોકલતી. મોકલે તો કંઈક કરીએ એને હે એને કે ભાઈ ઘોડી લેવી જોઈએ નકર નહીં મેળ આવે. કેટલા હજાર હે? કેટલો પગાર હે? 2.5 લાખ પગાર હે. તો એને કે 3-4 મહિનાનો પગાર હમણાં દે યાર ને. 3-4 મહિનાનો પગાર દે તો એને કે અમે ખારી ઘોડી લેવી છે. પછી વસેરા એને કે પાછા વસેરા વસે ને આપી દઈએ પાછા. એને પાછા એને કે અમે આપી દઈએ. બરોબર ને? કેટલા મહિના તે ગઈ? બે ગા તો બે ને 2.5 હે ને? 2.5 માથે હે. તો એને કે 2 જણા હે ને 2 મહિનાનો પગાર હમણાં આપી દઈએ. એને કે પછી અમે ઘોડી લેવી જાય. એને કે ટોપ જેવી 10-12 લાખ એને કે આપો. બરાબર? નકર આને કે વાડીએ કઈ કે રીએ ને અમે વેચી નાખ્યું 2 વીઘા. એને ધમકી મારવાથી એને બે ધમકી મારો. તમારો હરિયાણનો કાકો પણ હે ઇઝરાયલ અને એની મા પણ હે. બેયનો 2.5 લાખ પગાર છે. તો 5 લાખ થાય મહિનાનો. એટલે આપણે 2 મહિનાનો પગાર આપે 10 લાખની ઘોડી તો ટોપ લેવી. આલિશાન જેવી ના આવે પણ એવી એક જડે જાય કાંકથી આપણે જોરદાર. આપણે નાગરાજની વસેરી કાંકથી ગોતે લઈ જો આ લેવા પછી આવ્યો તો વાડી નાગરાજ લેવા પછી આ તો તું આવ્યો હતો તે એકલો આવ્યો આને લેવ્યા. એ ને આને લેવ્યા ને આ હું તો જો એને અહીં ઊભો થયો હતો એમ તો એને આજ થયો 3 મહિના ને 2 દિવસનો. કેમ કે 3 મહિના ને 2 દિવસનો. મારા આર્યનને બહુ શોખ હે. આર્યનને લે નથી દેતા કોઈ. એ વાંધો હોય હજી ઝીણકો હોય. મોટો થાય એટલે ગમે ત્યાંથી લે ને. એને મોટો થયો એટલે ગમે એ કરીને લેવી. આર્યન કેટલામાં ભણ્યા છે? તો ભણ્યા રાખજે પછી ઘોડી વાળું તો કરી એનું ભણ્યા. ક્યાં ભણવા જાય? હા હા તો પછી ગામમાં ભણવા જાય તો જો એમ નીકળ્યા પછી તો ગામમાં જ ભણવાનું હોય ને. તો અમારે તુફાન ઊભા આ બાજુ કુંઢા. એને અમારે કુંઢા જોઈ લ્યો. એને કુંઢા ઊભા આમ. આ બાજુ અમારે નાગરાજ છે. કેવું કે નાગરાજ છે તો જો એમ બધા ખાય કંઈ પાલો બાલો નાખ્યો છે. તો એને અમારે કોહિનૂર હીરો ઊભા આ બાજુ જોઈ લે. એને કોહિનૂર હીરો છે અમારે નાગરાજ છે. અમારે આર્યન કે અમારે ઘોડા પાસે ફોટા પાડવા. અમે કીધું જવા દે તો. આર્યન ઘોડો લઈને આવ્યો. નુકરો આજ તો ભીરો માટી લાઇટ નથી સર્વિસ નથી થયો જોઈ લે. એમ અમારે નુકરા ભીર્યા ફૂલ. એને અમારે આર્યન ફોટા આવી ગયા વિડીયા ઉતારવો ને ફોટો પાડવા જઈએ. નુકરાને કાઢીએ. જો એવડો હોય. કેટલા વર્ષ છે આર્યન? જો 16 વર્ષનો છોકરો એમ ઘોડાથી નથી બીતો. ઘોડા કાઢી આવી. ઘોડો કાઢ્યો ને નર ઘોડો હોય 5 વર્ષનો પણ હોજો એવો હોય. એમ તો બધા અમારે હોજા એવા હે. અર્જુન એ ઓલો ભાઈ નાગરાજી હોજો હોય અને તુફાની બની ગયા. આને નુકરાને કાઢવો. મેં કીધું નુકરાને કાઢતો. નુકરો ભર્યો એવો હટાણે. ગરમી થઈ ને લાઇટ નતા આજ કંઈ ઉપરથી બરી ગયા. નકર તો ગરમી ન થાય પણ અહીં રૂમોમાં અંદર રહીએ ને ગરમી બહુ થાય. એમ તો કાયમ એને સર્વિસ કરે નકર એક દે તો કરે જ. પણ આજ લાઇટમાં પ્રોબ્લેમ છે અમારી સાઈડ કાંઈ. આ ભૂંગરું હાથમાં લે. આ ભૂંગરું પીડ્યું હાથમાં લઈને પછી આમ સેટોથી પકડે ને પછી ઘુમરે ચડાવી એટલે ચડ જાય. વાહે જરાક હાલ વાહે એને ઠંડા દી ન હાલે એટલે આગળ મંડી હાલો. હાલ 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 હાલ
હા એ કરે એટલી છે એને માર તો રોગ ઉગામ છે એટલી બી એ કે મારી છે મને એટલે તારા આમાં ઊભો થાય પછી તો તારો મોબાઈલ કા તારે આર્યન રોગો થોડાવવા ગો માથે બેન નહીં થઈ કે રોગો નુકરા થોડવે આવવાની કે બે વાત નથી દેતો આદત નથી એવાના કારણે એવા નથી કીધો રોગો થોડવી બૈરો માટી માટી રેતી હે ને રેતી રેતી ભીજો ડાબલા જબર જબર રોગો ભેરો થોડે ચલો બસ જવા દે ઠેકડો મારીએ હોય હા એ ઠેકડો મારીએ ભાઈ એ દરવાજો દે દે દરવાજો દે ને હવે ધીરકાવે ને કાઢ લે હા ભાઈ એવું કાઢવા દઈએ ભાઈ એ દરવાજો દે દે બકાલો ને બધા અમે વાડીએ મરીએ ને એટલે જો ભીંડા ને ગવાર ને મરસી ને બધું હોય અમારે ઘરનું આ કરો જો કેરી હોય એના આંબામાં જોરદાર છે એમાં ગોઠણા વાવ્યા જો એના કે રીંગણા ને બધું હોય અમારે ઘરનું તમે બધા સિટીમાં ખાતા હોય ને અમે આ ઘરના આ ખાઈએ જો પછી આ રીંગણી છે જો રીંગણી 3 વર્ષથી આવે આમાં કહે ને 3 વર્ષથી આ રીંગણીને છોડો હોય વ્હાઈટ રીંગણા આવે ને રીંગણા બહુ થાય એના જો એના કે આ વ્હાઈટ રીંગણા જોરદાર થાય ને જબરદસ્ત છે ઝાડવા જેવડો થઈ ગયો કારેલા વાવ્યા જો આમ કારેલા ને એ ખાઈએ અમે આકોર આ આંબા છે એટલે અમારે લેવાનો મેળ ન હોય બહુ તમારા જે રૂપિયા ન હોય ને અમારા પાસે ત્યાં ઘરના વાવીએ ત્યાં ખાઈએ પછી આકોરા છે આમ ત્યારના કે આંબા છે પછી જો આમ હરેગવો છે પોપિયા છે ને આ કેરીયું ખાઈએ ને એટલે ઓલિયું ભાવે જ નહીં એ પકવેલી હોય ને આ અહીંથી પાકે ના આવે ને આ જો હરેગવો હોય અને સબ્જી થાય ને એવું યાક કહેવાય ન થાય વિશ્વમાં સૌથી ઓછામાં ઓછી સબ્જી હરગવાની અને અનાજમાં બાજરો અનાજમાં બાજરો આ બધું જો નારિયેરી હોય નારિયેરી હોય આવી બાજુ મગ છે અટાણે બહુ પાણી નહીં હોય અટાણે બહુ પાણી નહીં હોય હા ભાઈ અટાણે હલી રહ્યો મોટરું કે હે તો કે મગ ને આખાઈ નથી કર્યા આ ઓલી પર દેખાય બધા મગ તમારા બધા તમારા હું તો આ એટલે જ કરી ઓલી અમે આમ ટ્રેક્ટર હાઈકી આવ્યા હરોહર તમારા તો ઘણા તો 20-22 વીઘા મગ તો આમ છે ભાઈ ખેડૂત નાય રહેવાનું રહેવાનું એમ વાડીમાં જ રહીએ એમ તો જંગલ જ કહેવાય જો આમ ફરતી પર અમે વાડીમાં જ બધા રહીએ બંગલો બનાવે તો વાડીમાં જ બનાવે ઘરનું દૂધ દહીં ને સાય ને આ બધું ખાવા થાય જો આમ ભેહું રાખીએ એને કાં ભેહું રાખીએ ટ્રેક્ટર ને ભેહું ને બધા ઝીણકું ટ્રેક્ટર છે એને કે સનેડો એ બરધું ને હાટાનું હાલે બરધું જ કોઈ નથી રાખતા આપણા નદી આખોરા બધા ડુંગળીને જો આમ ટંગાડી મૂક્યા બધા બગડે નહીં જો ફરિયામાં પણ આમ રાખે અને આને શું કહે દાદા એને કે જાંબુ જો એને કે જાંબુ ઘણા બધા છે આ લોહીમાં બગાડમાં બહુ કામના તો અહીં ફરિયામાં આંબો રાખ્યો ઉઠે ને સીધી ખાવાની જ રહી ઉઠે ને સીધી ખાવાની જ રહી જો આમ જાંબુ ને આ બધા એને કેરીયું ને ઉઠે ને આખું પડે એટલે સીધી ખાવાની આમ ફરિયામાં જ છે તો અહીંયા એ હરના કઈ મકાન છે એને આ મકાન છે અહીંથી સીધી જ અહીં મૂકી દેવાની એને ઉઠીને કેરીયું જાંબુ ને જે ખાવા એ ખાઈ નાખીએ છે ઘણા બધા એને કીધો અમારે અહીંયા જાંબુ કીએ બધા
એ વારના કે આંબુ ઘણા બધા આમાં